સ્વાગત છે મિત્રો તમારું મારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો હાલમાં જ ગુજરાત ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા મિત્રો ટેક્સ આસિસ્ટન્ટ અને મલ્ટીટાસ્કિંગ સ્ટાફની ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે। જેમાં મિત્રો વધુ વિગતવાર જોઈએ તો આવકવેરા વિભાગમાં ટેક્સ આસિસ્ટન્ટ અને મલ્ટી સ્ટાફની તો 46 પદો પર ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે। મિત્રો ધોરણ 10 પાસ પણ અરજી કરી શકશે। હવે મિત્રો ક્રિકેટ સહિત કુલ 17 રમતો સ્પોર્ટ કોટા હેઠળની ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે। વધુ વિગતવાર જોઈએ મિત્રો તો મિત્રો ગુજરાત ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ટેક્સ આસિસ્ટન્ટ અને મલ્ટીટાસ્કિંગ સ્ટાફની 46 જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। આ ભરતી પ્રક્રિયા ઓનલાઈન શરૂ કરાઈ છે। આ ભરતીની મુખ્ય શરત એ છે કે ઉમેદવાર રમતગમતનો બેકગ્રાઉન્ડ ધરાવતો હોવો જોઈએ। જે ઉમેદવાર ઇન્ટરનેશનલ ઇન્ટર યુનિવર્સિટી ટુર્નામેન્ટ કે ખેલો ઇન્ડિયા જેવી સ્પર્ધાઓમાં ભાગ લીધો હોય તેઓ અરજી કરી શકશે। ક્રિકેટ, કબડ્ડી સહિત 17 રમતોના ખેલાડીઓ માટે અહીં મોટી તક છે। મિત્રો ઓનલાઈન અરજી તમે આ રીતે કરી શકશો। જેમાં સૌપ્રથમ મિત્રો તમારે સત્તાવાર વેબસાઇટ incometaxgujarat.gov.in ઉપર જાઓ। ત્યારબાદ હોમ પેજ પર આ ભરતી સંબંધિત એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરો। જે પદ ટીએ અથવા તો એમટીએસ માટે અરજી કરી તે પસંદ કરો। તમારું નામ, જન્મ તારીખ, સંપર્ક વિગતો, રમતગમતની સિદ્ધિઓની માહિતી ભરો। આધાર કાર્ડ, ફોટો, હસ્તાક્ષર અને સ્પોટ સર્ટિફિકેટ સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે અને ફોર્મમાં આપેલી વિગતો ચકાસીને સબમિટ પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ મિત્રો જે પગાર ધોરણ રહેશે તે આ પ્રમાણે રહેશે। જેમાં મિત્રો ટેક્સ આસિસ્ટન્ટ ગ્રેજ્યુએટ પ્લસ ટાઈપિંગ રહેશે લાયકાત। જેમાં મિત્રો પગાર ધોરણ રહેશે 25,500 થી 81,100 રૂપિયા। વય મર્યાદા મિત્રો 28 વર્ષથી 18 વર્ષથી મિત્રો 27 વર્ષ સુધીની હોવી જોઈએ। લાયકાત જોઈએ તો મિત્રો 10 પાસ લાયકાત હોવી જોઈએ। પગાર ધોરણ જોઈએ મિત્રો એમટીએસની જે લાયકાત હોવી જોઈએ મિત્રો એટલે કે મલ્ટી ટાસ્કિંગ સ્ટાફની તે મિત્રો ધોરણ 10 પાસ હોવી જોઈએ। તેનું પગાર ધોરણ 18,000 થી 56,900 રહેશે અને વય મર્યાદા 18 વર્ષથી 25 વર્ષની રહેશે। અનામત વર્ગને છૂટછાટ મળવાપાત્ર રહેશે મિત્રો। હવે જે પસંદગી થવાની રહેશે તે આ પ્રમાણે ઉમેદવારની જે તે રમતમાં મેદાન ક્ષમતા ચકાસવામાં આવશે। રમતગમતના ઓરિજિનલ પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવશે। ટેક્સ આસિસ્ટન્ટ પદ માટે ટાઈપિંગ, ડેટા એન્ટ્રી ટેસ્ટ લેવામાં આવશે અને રમતગમતની સિદ્ધિઓને ટ્રાયલના દેખાવના આધારે ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે। તો આ પ્રમાણે મિત્રો સિલેક્શન કરવામાં આવશે। તો મિત્રો આ પ્રમાણે ગુજરાત ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ટેક્સ આસિસ્ટન્ટ અને મલ્ટીટાસ્કિંગ સ્ટાફની ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે। તો જે પણ ઉમેદવારો ઓનલાઈન અરજી કરવા માંગતા હોય તો સર્વ ઉમેદવારોને નોંધ લેવા વિનંતી। અને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ।